શિવરાત્રી પર તમે શક્કરિયામાંથી આવી રીતે ક્રિસ્પી વડા તૈયાર કરી લીધા ને તો બધી રેસીપી ભૂલી જશો. એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ બનશે. તો એના માટે 3 નંગ શક્કરિયા લીધા છે અને મોરૈયો લીધો છે. એને આપણે ધોઈ સરસ રીતે એડ કરીશું કુકરમાં. સાથે જેટલો મોરૈયો લીધો હોય ને એટલાથી ડબલ પાણી એડ કરી આ રીતે 2 વિસલ થાય એટલે બાફી લેશું. હવે એને એક વાસણમાં કાઢી લેશું. થોડું હલકું મેસરથી આ રીતે મેશ કરી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. સિંગનો પાવડર, નાળિયેરનો પાવડર, વરિયાળી, તલ, મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર, મીઠું એડ કરીશું. લીલા ધાણા એડ કરી, લીંબુ એડ કરી બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. પછી એમાંથી આ રીતે વડા તૈયાર કરી લેશું અને એમાં ઉપર થોડા તલ લગાવી દેશું. આ જ રીતે બધા વડા તૈયાર કરી મીડિયમ હોટ ઓઇલ ઉપર આપણે એને ફ્રાય કરીશું. 2 સાઈડથી ક્રિસ્પી કરી અને એકદમ ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી ફ્રાય કરવાના. એકદમ ક્રિસ્પી અને કુરકુરા વડા તૈયાર થઈ ગયા છે. તો એને ફરાળી ચટણી સાથે સર્વ કરજો. બહુ ટેસ્ટી એવા લાગે છે. તો આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરજો અને ટ્રાય કરજો.